વૃદ્ધાવસ્થામાં માતા પિતાએ પોતાના સંતાનો પાસેથી કઈ બે વસ્તુની આશા ન રાખવી જોઈએ। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે। એક નગરમાં એક વ્યક્તિ રહેતો હતો। એ વ્યક્તિના ઘરમાં ભગવાનનું આપેલું ઘણું બધું હતું। ઘણા બધા રૂપિયા, પૈસા, ધન દોલત, માન સન્માન બધું જ હોવા છતાં પણ એ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું। અને એના દુઃખનું કારણ એ હતું કે એને કોઈ સંતાન નહોતું। આ વાતને લઈને બંને પતિ પત્ની હંમેશા ચિંતિત રહેતા હતા। આવી રીતે બંને પતિ પત્નીને સાથે રહેતા રહેતા 10 વર્ષ વીતી ગયા, પરંતુ એના ઘરમાં કોઈ સંતાન ન થયું। આ વ્યક્તિએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા ઈલાજ કરાવ્યા, ઘણી બધી માનતાઓ કરી। ત્યારબાદ વિવાહના 15 વર્ષે એની ઈચ્છા પૂરી થઈ અને ભગવાનની દયાથી એના ઘરે એક પુત્રનો જન્મ થયો। બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હતો, એટલે નર્સ બાળકને લઈને એના પિતા પાસે આવી। ત્યારે બંને પતિ પત્ની કહેવા લાગ્યા કે અમારો દીકરો કેવો છે, એને કોઈ તકલીફ તો નથી ને? ત્યારે નર્સ કહેવા લાગી કે તમારો દીકરો એકદમ સ્વસ્થ છે, પરંતુ એની અંદર એક વાતની કમી છે, અને એ કમી છે કે એને એક જ આંખ છે, બાકી બધું તો બરાબર છે। જ્યારે માને ખબર પડી કે મારા દીકરાને એક આંખ નથી, ત્યારે એ પોતાના પુત્રને ગળે લગાવીને કહેવા લાગી કે કંઈ વાંધો નહીં, મારા પુત્રને એક આંખ નથી તો શું થઈ ગયું? એક આંખ તો બરાબર છે ને? ગમે એવો છે, પરંતુ એ મારા દિલનો ટુકડો છે। મારો દીકરો મારા માટે દુનિયાનો સૌથી સુંદર દીકરો છે। મા માટે તો બધા જ સંતાનો બરાબર હોય છે। કદાચ કોઈ કાળો હોય કે ગોરો હોય, મા ક્યારેય પોતાના દીકરાનું શરીર નથી જોતી, કેમ કે માનો સ્નેહ તો એની આત્મા સાથે જોડાયેલો હોય છે। મિત્રો, માની આવી વાતો સાંભળીને નર્સની આંખમાં પાણી આવી ગયું અને એ વિચારવા લાગી કે કદાચ પરમાત્માએ આને સંતાન સુખ આપ્યું છે, તો બંને આંખોવાળો દીકરો આપ્યો હોત તો શું વાંધો હતો? ત્યારબાદ નર્સ કહેવા લાગી કે બહેન, તમે દુઃખી ન થાવ। કદાચ તમે ચાહતા હોય કે તમારા દીકરાની બંને આંખો હોય અને એ બંને આંખોથી જોઈ શકે, તો એનો એક ઈલાજ છે। એના માટે તમારા બંનેમાંથી કોઈએ એક આંખ આપવી પડશે, અને એ આંખ અમે તમારા પુત્રને લગાવશું તો તમારા પુત્રની બંને આંખો ઠીક થઈ જશે। નર્સની આવી વાત દીકરાના પિતાએ સાંભળી ત્યારે એ કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં સિસ્ટર, મારા દીકરાની એક આંખ તો સહી સલામત છે ને? એટલે મારો દીકરો એક આંખથી જ દુનિયા જોઈ શકે છે, એને બીજી આંખ લગાવવાની કોઈ જરૂર નથી। એ અમારો દીકરો છે અને એ જેવો પણ છે, સારો છે, અને હું મારી આંખો દાનમાં નહીં આપી શકું, કેમ કે મારું ઘર મારી મહેનત મજૂરીથી ચાલે છે, અને જ્યારે મારી આંખો નહીં હોય તો હું મારા પરિવારનું પાલન પોષણ કેવી રીતે કરી શકીશ? હું એક પિતા છું અને મારી પત્ની તેમજ મારા બાળકોનું પાલન પોષણ કરવાનું મારું કર્તવ્ય છે। અને રહી વાત મારા બાળકની એક આંખની, તો આ બધી પરમાત્માની દેન છે। પરમાત્માએ જેને જેવું રૂપ આપ્યું છે એ એવા જ રૂપમાં બરાબર છે। મિત્રો, પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ માં તો માં હોય છે। ત્યારે માં કહેવા લાગી કે કદાચ એવું થઈ શકતું હોય તો હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું। મારું તો શું છે, મારે તો આખો દિવસ ઘરમાં રહેવું હોય, પરંતુ મારા દીકરાને તો એનું આખું જીવન બાકી છે। એટલા માટે હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું। આવી રીતે માના કહેવાથી થોડા વર્ષો બાદ જ્યારે એ બાળક મોટો થઈ ગયો, ત્યારે ડોક્ટરે માની એક આંખ કાઢીને પુત્રને લગાવી દીધી। આવી રીતે પુત્રની બંને આંખો બરાબર થઈ ગઈ અને માં એક આંખે કાણી થઈ ગઈ। થોડા સમય બાદ બંને માતા પુત્ર સ્વસ્થ થઈ ગયા, એટલે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। હવે એનો દીકરો 5 વર્ષનો થઈ ગયો હતો। બધું જ બરાબર ચાલી રહ્યું હતું। ત્યારે જ અચાનક આ બાળકના પિતાનું અકસ્માત થયું અને એનું અવસાન થઈ ગયું। જ્યારે આ દુખિયારી માને પોતાના પતિની દુર્ઘટનાની ખબર મળી
ત્યારે એ જોર જોરથી રડવા લાગી અને વિચારવા લાગી કે મારો 5 વર્ષનો દીકરો છે, એના પિતા એક જ કમાવાવાળા હતા અને એ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા છે. હવે હું મારા બાળકનું પાલન પોષણ કેવી રીતે કરી શકીશ? આવું વિચારીને એ જોર જોરથી રડી રહી હતી. એના રડવાનો અવાજ સાંભળીને આસપાસમાં રહેવાવાળા લોકો એના ઘરે આવ્યા અને આ દુખિયારી માને સમજાવવા લાગ્યા, એને આશ્વાસન આપવા લાગ્યા. ત્યારબાદ એ વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા. હવે આ દુખિયારી માં પોતાના 5 વર્ષના બાળક સાથે જીવન જીવવા લાગી. ઘરમાં જે કાંઈ મૂડી હતી એ તો સંતાન પામવાની ચાહમાં પહેલા જ ખર્ચો કરી નાખી હતી અને થોડા ઘણા પૈસા હતા એ પણ પતિના અંતિમ સંસ્કારમાં ખર્ચાઈ ગયા હતા. હવે આ દુખિયારી માં બીજાના ઘરમાં કચરા પોતા કરીને પોતાના બાળકનું પાલન પોષણ કરવા લાગી. આ દુખિયારી માં બીજાના ઘરમાં નોકરાણી બનીને પૈસા કમાઈને પોતાના સંતાન માટે સારા સારા રમકડા લાવતી, પોતાના બાળકને સારા સારા વસ્ત્રો પહેરાવતી, દરેક સમયે પોતાના સંતાન સાથે છાયાની જેમ રહેવા લાગી. જ્યારે દીકરો થોડો મોટો થયો અને એની અવસ્થા 6 વર્ષની થઈ ત્યારે એક દિવસ આ દુખિયારી માં પોતાના દીકરાને લઈને એક સ્કૂલમાં ગઈ. મિત્રો, માં જે સ્કૂલમાં પોતાના સંતાનનું એડમિશન કરાવવા ગઈ હતી એ સ્કૂલ નગરની એક પ્રતિષ્ઠિત સ્કૂલ હતી અને આ સ્કૂલમાં અમીર લોકોના બાળકો ભણતા હતા. જ્યારે એ સ્કૂલના પ્રિન્સિપાલે ફાટેલા તૂટેલા કપડામાં આ દુખિયારી માને જોઈ એટલે એ વિચારવા લાગ્યો કે બાળક તો સુંદર છે, પરંતુ એની માના કપડા પરથી તો એવું લાગી રહ્યું છે કે એ કોઈ ભિખારણ હોય. આ બિચારી ક્યાંથી પોતાના બાળક માટે પુસ્તકો ખરીદશે અને આ સ્કૂલની ફી ભરશે? એટલા માટે પ્રિન્સિપાલ આ દુખિયારી માને સમજાવવા લાગ્યા કે બહેન, અમારી સ્કૂલની ફી ઘણી વધારે છે, અમારી સ્કૂલમાં અમીર લોકોના બાળકો ભણે છે, એટલા માટે તમારા માટે તો વધારે સારું રહેશે કે તમે તમારા બાળકનું એડમિશન કોઈ સરકારી સ્કૂલમાં કરાવી દો. પ્રિન્સિપાલની આવી વાત સાંભળીને માં કહેવા લાગી કે સાહેબ, તમે પૈસાની ચિંતા ન કરતા, તમારી જેટલી પણ ફી હશે એ ફી હું સમયસર જમા કરાવી દઈશ. આ મારો એકનો એક દીકરો છે અને હું એવું ચાહું છું કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર બને, એટલા માટે હું એને તમારી સ્કૂલમાં લઈને આવી છું. મિત્રો, આ પ્રિન્સિપાલ એક માની આવી વાતો સાંભળીને ખૂબ પ્રભાવિત થયો અને કહેવા લાગ્યો કે ઠીક છે બહેન, કદાચ તમે જીદ કરતા હોય તો અમે તમારા બાળકને રાખીએ છીએ. આવી રીતે 6 વર્ષના બાળકનું એડમિશન થઈ ગયું અને ત્યારબાદ આ બાળક ભણવા લાગ્યો. પહેલા તો માં 5 ઘરોમાં કામ કરતી હતી, પરંતુ હવે પોતાના પુત્રના એડમિશન બાદ પોતાના પુત્રના ભણતર માટે 10 ઘરોમાં કામ કરવા લાગી. હવે માં બીજાના ઘરોમાં કામ કરીને પોતાના પુત્રને ભણાવવા લાગી. ભણતા ભણતા એનો પુત્ર જ્યારે 5મા ધોરણમાં આવી ગયો અને 10 વર્ષનો થઈ ગયો ત્યારે એક દિવસ સ્કૂલના બધા જ બાળકો ભેગા થઈને એને ચીડવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જુઓ જુઓ, કાણીનો દીકરો આવ્યો, આની માં એક આંખથી કાણી છે. આ છોકરાએ જ્યારે બીજા બાળકોના મુખથી આવી વાતો સાંભળી એટલે એને ખૂબ જ ક્રોધ આવ્યો, એને ખૂબ ખોટું લાગ્યું અને જ્યારે સ્કૂલમાંથી છૂટી થઈ ત્યારે છુટ્ટીના સમયે રોજની જેમ એની માં એને લેવા માટે આવી. આજે પણ એક આંખથી આંધળી માં પોતાના દીકરાને સ્કૂલેથી લેવા આવી હતી. એટલે એ બાળક પોતાની માને કહેવા લાગ્યો કે હે માં, કાલથી તમે મને આ સ્કૂલમાં લેવા નહીં આવતા. ત્યારે માએ પૂછ્યું કે દીકરા, એવી શું વાત બની ગઈ છે અને તું આવું શા માટે કહી રહ્યો છો? ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં, તમે એક આંખથી કાણા છો અને તમે જ્યારે મારી સાથે સ્કૂલમાં આવો છો તો મારી સાથે ભણવાવાળા છોકરાઓ મારો મજાક ઉડાવે છે અને તમારા લીધે મારે શર્મિંદા થવું પડે છે. જ્યારે માએ પોતાના દીકરાની આવી વાતો સાંભળી ત્યારે એને ખૂબ જ દુઃખ થયું, પરંતુ પોતાના પુત્રની આવી વાતો સાંભળીને ચૂપ થઈ ગઈ અને પોતાના પુત્રની વાતોને સહન કરી લીધી. ત્યારબાદ માં કહેવા લાગી કે કંઈ વાંધો નહીં દીકરા, હવે કાલથી હું તારી સાથે સ્કૂલે નહીં આવું, પરંતુ તું એકલો સ્કૂલે કેવી રીતે આવી શકીશ?
પોતાની માની વાત સાંભળીને પુત્ર કહેવા લાગ્યો કે માં, હવે હું મોટો થઈ ગયો છું અને હવે હું એટલો લાયક થઈ ગયો છું કે એકલો સ્કૂલે આવી શકું, એટલા માટે તમારે મારી સાથે સ્કૂલે આવવાની કોઈ જરૂર નથી. પોતાના પુત્રની આવી વાત સાંભળીને માં કહેવા લાગી કે ઠીક છે દીકરા, જેવી તારી મરજી, પરંતુ દીકરા તું સાવધાની રાખીને ઘરે આવજે. તારા પિતાના અકસ્માત વિશે વિચારીને મને ડર લાગે છે. એટલે પુત્ર કહેવા લાગ્યો કે માં, તમે ચિંતા ન કરતા, મને કાંઈ નહીં થાય, હું એકલો જ આવી જઈશ. મિત્રો, એ દિવસ બાદ દીકરો એકલો જ સ્કૂલે આવવા જવા લાગ્યો. જેવી રીતે દીકરો મોટો થતો ગયો એવી રીતે દીકરાના ખર્ચા પણ વધવા લાગ્યા, અને જેવી રીતે દીકરાના ખર્ચા વધવા લાગ્યા એવી રીતે મા પર કામનું ભારણ વધવા લાગ્યું. આવી રીતે આ છોકરાએ 12મું ધોરણ પાસ કરી લીધું, કેમ કે એ છોકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. ત્યારબાદ એ આગળનું ભણતર પૂરું કરવા માટે શહેરમાં ગયો, અને જ્યારે પુત્ર શહેરમાં ભણવા ગયો ત્યારે માં જેટલા પૈસા કમાતી હતી એટલા પૈસા ઓછા પડવા લાગ્યા, કેમ કે પહેલા તો ફક્ત ચોપડા અને ફીનો ખર્ચો હતો, પરંતુ હવે તો એના ઘણા બધા ખર્ચા વધી ગયા હતા. એટલે એની માં જેટલા પૈસા કમાતી હતી એ ઓછા પડવા લાગ્યા. પરંતુ આ માએ હાર ન માની અને એ રાત દિવસ કામ કરવા લાગી અને પોતાના પુત્રના ખર્ચા માટે પૈસા મોકલવા લાગી. માં આ બધી મહેનત એટલા માટે કરતી હતી કે એક દિવસ જ્યારે એનો દીકરો ભણી ગણીને કલેક્ટર બની જશે ત્યારે મને શાંતિ મળશે અને ત્યારબાદ મને આરામ મળશે. આવું વિચારીને માં ખૂબ મહેનત કરતી હતી. આવી રીતે મહેનત કરતા કરતા માં સમયથી પહેલા જ વૃદ્ધ થઈ ગઈ. આવી રીતે થોડો સમય વીતી ગયો અને એક દિવસ માને એક પત્ર મળ્યો, અને એ પત્રમાં એવું લખ્યું હતું કે માં, હવે હું કલેક્ટર બની ગયો છું, એટલે હવે તમારે પૈસા મોકલવાની કોઈ જરૂર નથી. મિત્રો, જ્યારે આ માને એવો પત્ર મળ્યો કે મારો દીકરો કલેક્ટર બની ગયો છે એટલે એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે મારો એકનો એક દીકરો છે. મારા પતિના અવસાન બાદ મારો દીકરો જ મારો સહારો છે, અને મારી ઈચ્છા હતી કે મારો દીકરો કલેક્ટર બની જાય. એ ઈચ્છા પણ ભગવાને આજે પૂરી કરી છે. મિત્રો, આ માના દીકરાએ આ વાત માને પત્ર લખીને જણાવી હતી કે માં, હું કલેક્ટર બની ગયો છું. પરંતુ એ દીકરો ગામડે માને મળવા ન આવ્યો. જ્યારે આ વૃદ્ધ માને આવો પત્ર મળ્યો એટલે માં આખા ગામમાં મીઠાઈ વેચવા લાગી, અને આખા ગામના લોકોને ખૂબ જ ગર્વથી કહેવા લાગી કે મારી મહેનત સફળ થઈ ગઈ, મારો દીકરો હવે કલેક્ટર બની ગયો છે. ત્યારબાદ માં પોતાના પુત્રની ઘરે આવવાની રાહ જોવા લાગી અને વિચારવા લાગી કે મારો દીકરો શહેરમાં ગયો, એને ઘણો સમય વીતી ગયો છે અને હવે એ કલેક્ટર બની ગયો છે, એટલે એ મને મળવા જરૂર આવશે, અને એ આવશે ત્યારે હું મારા પુત્રની આરતી ઉતારીશ, એની પસંદની ખીર બનાવીશ. આવી રીતે માં પોતાના પુત્રની આવવાની રાહ જોવા લાગી. માં રોજ રાહ જોતી કે આજે મારો પુત્ર આવશે. મિત્રો, કોઈ અજાણ્યા લોકોની ગાડી એના ઘરની સામેથી નીકળતી તો પણ માં દોડીને ઘરની બહાર આવતી અને વિચારવા લાગતી કે મારો દીકરો આવ્યો હશે. આવી રીતે સમય વીતતો ગયો. માને રાત્રે પણ ઊંઘ નહોતી આવતી અને એ વિચારતી હતી કે કોણ જાણે કેવી મજબૂરી હશે કે મારો દીકરો મને મળવા નથી આવ્યો, મને ક્યારે લઈ જશે? મારો દીકરો મને અહીંથી લઈ જશે, ત્યારબાદ મારે બીજાના ઘરોમાં કામ નહીં કરવું પડે. હવે તો મારે આરામ કરવાના દિવસો આવ્યા છે. હવે મારા દીકરાના ઘરમાં નોકર કામ કરતા હશે, ગાડી બંગલો હશે. હવે મારા દુઃખના દિવસો પૂરા થયા છે. આવી રીતે અલગ અલગ પ્રકારના સપના જોતી હતી. આવી રીતે માને પોતાના દીકરાની રાહ જોતા જોતા 1 વર્ષ વીતી ગયું, પરંતુ એનો દીકરો મા પાસે ન આવ્યો. ત્યારબાદ આ દુખિયારી મા પાસે દીકરાનો બીજો પત્ર આવ્યો. એ પત્રમાં એવું લખ્યું હતું કે માં, મારા વિવાહ થઈ ગયા છે, અને જે છોકરી સાથે મારા વિવાહ થયા છે એ ખૂબ જ અમીર બાપની દીકરી છે. જે છોકરી સાથે મારા વિવાહ થયા છે એ એક મેયરની દીકરી છે. મેં એક મેયરની દીકરી સાથે મારા વિવાહ કર્યા છે.
મારી પત્ની ખૂબ જ સુંદર છે. જ્યારે માએ આ પત્રમાં લખેલી વાતો સાંભળી ત્યારે એની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. એને ખૂબ જ દુઃખ થયું, કેમ કે મા તો એવું વિચારી રહી હતી કે હવે મારો દીકરો કલેક્ટર બની ગયો છે, એટલે હું મારી પસંદની છોકરી સાથે મારા દીકરાના વિવાહ કરાવીશ. પરંતુ આ પત્ર વાંચીને માના બધા જ અરમાનો ધૂળમાં મળી ગયા. હવે મા વિચારવા લાગી કે હે પ્રભુ, મેં એવા કયા પાપ કર્યા હતા, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે મને આટલી મોટી સજા મળી છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે હું મારા હાથોથી મારા દીકરાના વિવાહ કરાવું, પરંતુ મારા દીકરાએ તો એના વિવાહમાં મને બોલાવી પણ નથી. મને જણાવ્યા વગર જ મારા દીકરાએ વિવાહ કરી લીધા છે. મેં તો આવી કલ્પના પણ નહોતી કરી કે મેં આટલી મહેનત કરીને મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને આટલો લાયક બનાવ્યો. એ દીકરો આજે મને આવો દિવસ બતાવશે. શું મારો એટલો પણ અધિકાર નથી કે હું મારા દીકરાના વિવાહમાં હાજર રહી શકું? મિત્રો, આવું વિચારીને મા આખી રાત આંસુ વહાવતી રહી. આટલું થયા બાદ પણ મા પોતાના પુત્રને આશીર્વાદ આપતી રહી. રડતા રડતા એ સૂઈ ગઈ તો પણ માના મોઢેથી પોતાના દીકરા માટે આશીર્વાદ નીકળતા હતા. હવે મા વિચારવા લાગી કે મારા દીકરાએ વિવાહ તો કરી લીધા છે, હવે એની પત્ની આવી ગઈ છે. હવે કદાચ એવું બની શકે છે કે મારો દીકરો અને વહુ બંને મળીને મારા ઘરે આવશે, ત્યારે હું મારા દીકરા અને વહુને આશીર્વાદ આપીશ. હવે આવું વિચારીને મા પોતાના દીકરા અને વહુની રાહ જોવા લાગી. આવી રીતે રાહ જોતા જોતા 1 વર્ષ નીકળી ગયું, પરંતુ હજુ સુધી દીકરો માને મળવા ન આવ્યો. ત્યારબાદ માને ત્રીજો પત્ર મળ્યો અને એમાં એવું લખ્યું હતું કે હે મા, હવે તમે દાદી બની ગયા છો. ભગવાનની દયાથી અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે. જ્યારે આ ખબર માને મળી ત્યારે એની ધીરજ તૂટી રહી હતી અને એ સ્વાભાવિક હતું કે હવે કેટલીક ધીરજ રાખવી, કેમ કે જે માનો દીકરો કલેક્ટર બની જાય, એના વિવાહ થઈ જાય અને દીકરાનો જન્મ થાય ત્યાં સુધી એની માને ખબર પણ ન પડે તો એના દિલ પર શું વીતે. જે દીકરાનું જીવન બનાવવા માટે માએ પોતાનું બધું જ કુરબાન કરી દીધું હોય, એવા પુત્રનું વર્ષોથી મોઢું પણ ન જોયું હોય, તો સ્વાભાવિક છે કે એ મા પોતાના પુત્ર માટે વ્યાકુળ થાય. જ્યારે આ મા પોતાના પુત્ર માટે વધારે વ્યાકુળ થઈ ગઈ ત્યારે એને એવો વિચાર આવ્યો કે હવે હું એકલી નહીં રહી શકું. હવે હું મારા પૌત્રને જોઈશ, હું મારા પૌત્રને મારી ગોદમાં રમાડીશ, હું એના માટે પારણું લાવીશ. હવે મારો દીકરો મારી વહુ અને મારા પૌત્ર સાથે જરૂર અહીંયા આવશે. આવું બધું વિચારીને મા વ્યાકુળ થવા લાગી. હવે રાહ જોતા જોતા માને 6 મહિના વીતી ગયા, પરંતુ એને મળવા કોઈ ન આવ્યું. ત્યારે માની ધીરજ તૂટી ગઈ અને એ વિચારવા લાગી કે કદાચ ગમે એ થઈ જાય, પરંતુ હું મારા પૌત્રને જોવા જરૂર જઈશ. અને આવો નિર્ણય કરીને મા પોતાના પુત્ર અને પૌત્રને મળવા માટે શહેરમાં જવા નીકળી ગઈ. જેમ તેમ કરીને પૂછતા પૂછતા એ શહેરમાં પહોંચી ગઈ. જે શહેરમાં એનો દીકરો રહેતો હતો ત્યાં પહોંચીને વૃદ્ધ માએ એક રિક્ષાવાળાને પોતાની પાસે બોલાવ્યો અને એને કહેવા લાગી કે બેટા, મારે આ એડ્રેસ પર જવું છે. હવે રિક્ષાવાળો માજીને રિક્ષામાં બેસાડીને માએ જણાવેલા એડ્રેસ પર લઈ ગયો અને કલેક્ટર સાહેબના બંગલા સામે રિક્ષા ઊભી રાખીને માજીને કહેવા લાગ્યો કે માં, તમે જે એડ્રેસ જણાવ્યું હતું એ એડ્રેસ પર મેં તમને પહોંચાડી દીધા છે. કલેક્ટર સાહેબ આ સામેવાળા બંગલામાં રહે છે. ત્યારબાદ માજીએ રિક્ષાવાળાને ભાડું આપ્યું અને પોતાની પોટલી ઉઠાવીને બંગલા તરફ ચાલવા લાગી. અને મા જ્યારે કલેક્ટર સાહેબના બંગલે પહોંચી ત્યારે એ ખુશ થઈ ગઈ. ત્યાં જઈને જોવા લાગી તો એક ખૂબ સુંદર આલીશાન બંગલો હતો. બંગલાની સામે જ ગાડી ઊભી હતી અને દરવાજા પર વોચમેન ઊભા હતા. આ જોઈને માને ખૂબ ખુશી થઈ કે કેટલા સુંદર ઘરમાં મારો દીકરો રહે છે. ત્યારબાદ પોતાનું પોટલું લઈને, જે પોટલામાં પોતાના પૌત્ર માટે રમકડા અને વહુ માટે સાડી અને થોડી મીઠાઈ લઈને આવી હતી, એ પોટલું લઈને મા બંગલાની અંદર જવા લાગી. ત્યારે ગેટ પાસે ઊભેલા વોચમેને એને રોકી લીધા. વોચમેન જોવા લાગ્યો
કે ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી એક વૃદ્ધ મહિલા ઘરની અંદર ઘૂસી રહી છે. એટલે વોચમેન પૂછવા લાગ્યો કે માજી, તમારે કોને મળવું છે? આવી રીતે અંદર કેમ ઘૂસી રહ્યા છો? એટલે માજી કહેવા લાગ્યા કે અહીંયા મારો દીકરો રહે છે અને મારા દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો છે, એટલા માટે હું મારા પૌત્રને જોવા આવી છું. ત્યારે વોચમેન ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે અરે ડોશીમાં, તમને ખબર છે કે આ બંગલો કોનો છે? એટલે માં કહેવા લાગી કે હા, મને ખબર છે કે આ કલેક્ટર સાહેબનો બંગલો છે અને કલેક્ટર સાહેબ મારો દીકરો છે. એટલે વોચમેન કહેવા લાગ્યો કે માજી, તમારી હાલત તો જુઓ, ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા છે અને એક ભિખારી જેવા લાગો છો, તો પછી કલેક્ટર સાહેબ તમારા દીકરા કેવી રીતે હોઈ શકે? આ બધી વાતો બાજુમાં ઊભેલો બીજો વોચમેન સાંભળી રહ્યો હતો. એટલે એ પણ માજી પાસે પહોંચી ગયો અને પૂછવા લાગ્યો કે માજી, તમારી પાસે કોઈ પ્રમાણ છે જેનાથી અમે જાણી શકીએ કે તમે અમારા કલેક્ટર સાહેબની માં છો? ત્યારે માએ પોતાના દીકરાનો આવેલો પત્ર આ વોચમેનને બતાવી દીધો. એટલે વોચમેન એ પત્ર ખોલીને વાંચવા લાગ્યા અને મોકલવાવાળાનું એડ્રેસ જોયું. ત્યારબાદ વોચમેન આ વૃદ્ધ મા પાસે માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માજી, અમને માફ કરી દો, અમને નહોતી ખબર કે તમે કલેક્ટર સાહેબના માં છો. એટલે માજી કહે છે કંઈ વાંધો નહીં, પરંતુ મને એ જણાવો કે મારો દીકરો અને વહુ ક્યાં છે? એટલે વોચમેને દૂરથી ઈશારો કરીને કહ્યું કે ઉપરનો પહેલો રૂમ તમારા દીકરાનો છે અને એ અત્યારે ઘરે જ છે. એટલે માજીએ પોતાનો સામાન નીચે રાખી દીધો અને જલ્દી સીડી ચડીને ઘરની અંદર ગયા. જ્યારે માજી ઘરની અંદર આવ્યા ત્યારે એણે જોયું કે ઘરના આંગણામાં એક પારણું હતું અને એ પારણામાં એનો પૌત્ર ઝૂલી રહ્યો હતો. જ્યારે વૃદ્ધ માની નજર પોતાના પૌત્ર પર પડી એટલે તરત જ દોડીને એ પારણા પાસે ગઈ અને પોતાના પૌત્રને ગળે લગાવી લીધો અને વહાલ કરવા લાગી. જ્યારે આ વૃદ્ધ માં પોતાના પૌત્રને વહાલ કરવા લાગી એટલે બાળકની ઊંઘ ઉડી ગઈ અને જોરથી રડવા લાગ્યો. બાળકના રડવાનો અવાજ સાંભળીને એની પુત્રવધુ રસોડામાંથી દોડતી બહાર આવી અને આંગણામાં રહેલા પારણા તરફ જોયું. ત્યારે એને ખબર પડી કે મારા બાળકને કોઈ ભિખારણ જેવી વૃદ્ધ ડોશી પોતાની ગોદમાં લઈને બેઠી છે. આ જોઈને એ ચિલ્લાવા લાગી અને પોતાના પતિને બોલાવીને કહેવા લાગી કે સાંભળો છો, કોઈ ભિખારણ જેવી વૃદ્ધા આપણા બાળકને ચોરવા માટે આવી છે. પત્નીનો અવાજ સાંભળીને પતિ પણ દોડતો નીચે આવ્યો. પતિના આવતા જ વહુએ પોતાના બાળકને માજી પાસેથી છીનવી લીધો અને એના પતિને કહેવા લાગી કે તમે કેવા વોચમેન રાખ્યા છે કે કોઈ પણ આપણા ઘરમાં ઘૂસી જાય છે? આજે તો આ વૃદ્ધા આપણા બાળકને ચોરવા આવી ગઈ છે. ત્યારે વૃદ્ધ માં કહે છે કે વહુ, હું ચોર નથી, પરંતુ હું તારી સાસુ છું અને આ મારો દીકરો છે અને આ બાળક મારો પુત્ર છે અને હું મારા પૌત્રને ચોરીને ક્યાં લઈ જઈશ? જ્યારે વહુએ માજીની આવી વાતો સાંભળી એટલે એ પોતાના પતિને કહેવા લાગી કે આ વૃદ્ધા શું કહે છે? શું આ ભિખારણ તમારી માં છે? શું આવા ભિખારી પરિવારમાં તમે જન્મ લીધો છે? મને પહેલા તો તમે ક્યારેય જણાવ્યું નથી કે તમારી કોઈ માં પણ છે. જ્યારે દીકરાએ પોતાની પત્નીની આવી વાત સાંભળી એટલે એ કહેવા લાગ્યો કે આ વૃદ્ધા જૂઠું બોલી રહી છે, આ મારી માં નથી, મારી માનું તો અવસાન થઈ ગયું છે. પોતાના દીકરાની આવી વાતો સાંભળીને માને એક આંચકો લાગ્યો એટલે માં રડવા લાગી અને કહેવા લાગી કે બેટા, તું કેવી વાત કરી રહ્યો છો? હું તો રોજ ઘરના દરવાજા પર બેસીને તારી રાહ જોતી હતી કે મારો દીકરો મને લેવા આવશે, પરંતુ તું તો આવ્યો નહીં અને જ્યારે તું ન આવ્યો એટલે હું ખુદ તને અને તારી વહુને મળવા માટે આવતી રહી. મને મારા પૌત્રને જોવાની ખૂબ ઈચ્છા હતી, એટલા માટે હું તારી પાસે આવી છું અને તું એવું કહી રહ્યો છો કે મારી કોઈ માં નથી? ત્યારે વહુ એના પતિને પૂછવા લાગી કે આ વૃદ્ધા શું કહે છે? એટલે પુત્ર કહેવા લાગ્યો કે તું એની વાતોમાં ન આવતી. હું કસમ ખાઈને કહું છું કે આ વૃદ્ધા મારી માં નથી. પોતાના પુત્રની આવી વાત સાંભળી એટલે માની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગી કે જે દીકરાને મેં મહેનત મજૂરી કરીને ભણાવ્યો ગણાવ્યો
અને આજે કલેક્ટર બનાવ્યો, એ જ દીકરો ધન અને પદના નશામાં મને ઓળખવાની ના પાડી રહ્યો છે. મારો દીકરો આજે કસમ ખાઈને પણ એ માનવા માટે તૈયાર નથી કે હું એની માં છું. જે પુત્ર મારા જીવનનો સહારો હતો, જેના માટે હું અત્યાર સુધી જીવતી છું, જેના માટે મેં મારી યુવાની કુરબાન કરી દીધી, એ પુત્ર આજે એવું કહી રહ્યો છે કે આ વૃદ્ધા જૂઠું બોલી રહી છે, આ મારી માં નથી. આ સંસારમાં મારો એક જ સહારો હતો, પરંતુ આજે એ પણ છૂટી ગયો છે. હવે માં સમજી ગઈ હતી કે મારા દીકરાએ એક મોટા ઘરની દીકરી સાથે વિવાહ કર્યા છે અને મારો દીકરો હવે ઊંચા પદ પર પહોંચી ગયો છે, એટલા માટે મને ઓળખવાની ના પાડી રહ્યો છે. ત્યારે માએ કહ્યું કે બેટા, કંઈ વાંધો નહીં, મને એવું લાગ્યું હતું કે તું મારો દીકરો છો, એટલા માટે હું તારી પાસે આવી હતી, કેમ કે તારા જેવો જ એક મારો પણ દીકરો છે, જેને મેં મહેનત મજૂરી કરીને કલેક્ટર બનાવ્યો છે અને એ મારા જીવનનો સહારો હતો. પરંતુ હવે મને પાક્કો વિશ્વાસ છે કે તું મારો દીકરો ન હોઈ શકે, મારાથી ભૂલ થઈ ગઈ છે. આટલું કહીને માં રડતા રડતા ઘરની સીડી ઉતરવા લાગી અને વિચારવા લાગી કે વૃદ્ધા અવસ્થામાં મારો એક જ સહારો હતો અને એ પણ મારાથી છૂટી ગયો છે. હવે હું કોના સહારે જીવીશ? મારી એક જ આશા હતી, એ પણ તૂટી ગઈ છે. ત્યારે માની અંતરાત્માનો અવાજ આવ્યો કે જેને મેં મારા ગળાનો હાર સમજ્યો હતો, એ જ અત્યારે સાપ બની ગયો છે. જેને હું મારા જીવનની ખુશી સમજી રહી હતી, જેને મેં મારા જીવનનો આધાર માન્યો હતો, જે મારા જીવનની નૈયા પાર લગાવવાનો હતો, એ જ આજે એક વૃદ્ધ માની જીવન નૈયાને મજધારમાં ડૂબાવી રહ્યો છે. આવી રીતે માં રડતી રડતી ભારે કદમોથી નીચે ઉતરવા લાગી. હવે એના મનમાં એક ભાવના હતી કે જ્યારે મારા દીકરાએ મોઢું ફેરવી લીધું છે, એટલે હવે મારે જીવીને શું કરવું? હવે મારો દીકરો જ નથી રહ્યો તો મારા જીવનનો શું મતલબ છે? આવી રીતે માં પોતાના દીકરાના ઘરમાંથી બહાર નીકળી ગઈ અને મેઇન ગેટની સામે જ વોચમેનનો રૂમ હતો, ત્યાં પહોંચી ગઈ અને એક વોચમેનને પોતાની પાસે બોલાવીને કહે છે કે દીકરા, મારે એક પત્ર લખાવવો છે, તો તું મારા માટે એક પત્ર લખી આપીશ? કેમ કે વોચમેનને તો પહેલાથી ખબર હતી કે આ વૃદ્ધ માજી કલેક્ટર સાહેબની માં છે, એટલા માટે એ તરત જ કાગળ અને પેન લાવ્યો અને પૂછવા લાગ્યો કે બતાવો માજી, શું લખવું છે? આવી રીતે વૃદ્ધ માં બોલતી ગઈ અને વોચમેન લખતો ગયો. જ્યારે એ પત્ર પૂરો લખાઈ ગયો ત્યારે માં વોચમેનને કહેવા લાગી કે બેટા, મને પાણીની તરસ લાગી છે, એટલે મને એક ગ્લાસ પાણી પીવડાવીશ? મિત્રો, માના કહેવાથી વોચમેન માં માટે પાણી લેવા ગયો અને ત્યારે જ આ વૃદ્ધ માએ પોતાની સાડી પંખા સાથે બાંધીને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. અને જ્યારે વોચમેન પાણી લઈને પાછો આવ્યો ત્યારે આ બધું જોઈને હેરાન રહી ગયો, એટલે એ દોડતો દોડતો કલેક્ટર પાસે ગયો અને એને બધી વાત જણાવી. આવી વાત સાંભળીને એનો દીકરો અને વહુ દોડતા દોડતા વોચમેનની રૂમ તરફ આવ્યા. આગળ કલેક્ટર સાહેબ અને પાછળ એની પત્ની હતી. જ્યારે પુત્રએ પોતાની માને આવી હાલતમાં જોઈ એટલે એની માને જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ પોતાનું માથું પકડીને નીચે બેસી ગયો અને વિચારવા લાગ્યો કે મને નહોતી ખબર કે મારી વાતોથી મારી માં આટલી બધી દુઃખી થઈ જશે. મેં મારા પદના ઘમંડમાં આવીને મારી માને ઓળખવાની ના પાડી હતી. મને એવો ડર હતો કે મારી સચ્ચાઈ જાણીને મારી પત્ની મને છોડીને જતી રહેશે, એટલા માટે મેં એવું કહ્યું હતું કે મારી કોઈ માં નથી. પરંતુ માં, તમે તો મારી વાતને સત્ય માની લીધી. માં, તમે એકવાર તો તમારા પુત્રની મજબૂરી વિશે વિચાર્યું હોત. ત્યારે જ કલેક્ટર સાહેબની પત્નીની નજર ફાંસી પર લટકેલી માના હાથ પર પડી. એના હાથમાં એક ચિઠ્ઠી હતી, એટલે એ ચિઠ્ઠી લઈને વાંચવા લાગી. વાંચતા વાંચતા એની આંખોમાં પાણી આવી ગયું. એ પત્રમાં એવું લખ્યું હતું કે બેટા, મારો આશીર્વાદ છે કે તું ખૂબ ઉન્નતિ કરે. મારો આશીર્વાદ હંમેશા તારી સાથે છે, પરંતુ હું જતા જતા તને અમુક વાતો જણાવવા માંગુ છું. કેમ કે વૃદ્ધા અવસ્થામાં હું કદરૂપી દેખાઉં છું, એક ભિખારણ જેવી લાગુ છું.
એની પાછળનું કારણ પણ તું છો. કેમ કે જ્યારે તારો જન્મ થયો હતો તે સમયે તારી એક આંખ નહોતી, એટલે મેં મારી એક આંખ તને આપીને તને સુંદર બનાવ્યો હતો. તને સુંદર રૂપ આપ્યું અને હું કદરૂપી બની ગઈ હતી. અને એ જ કદરૂપા ચહેરાથી તું નફરત કરવા લાગ્યો, કેમ કે હું કાણી છું. અને આજે તું જે મુકામ પર બેઠો છો એ મુકામ પર પહોંચાડવા માટે મેં રાત દિવસ મહેનત કરી છે. મેં ક્યારેય નથી જોયું કે કેટલી ગરમી છે કે કેટલી ઠંડી છે. તને ભણાવવા માટે મેં રાત દિવસ કામ કર્યું હતું, પણ મને કોઈ ચિંતા નથી, કેમ કે તું સુંદર છો એની મને ખુશી છે. અને હું તને જોવા માગતી હતી, મારા પૌત્રને જોવા માગતી હતી, મારી વહુને મળવા માગતી હતી. એટલા માટે હું અહીંયા આવી હતી, કેમ કે તે તો ક્યારેય ગામડે આવીને મારી ખબર નથી લીધી. એટલે હું ખુદ ચાલીને તને મળવા આવી તો પણ તે મને ઓળખવાની ના પાડી દીધી. એટલા માટે મને એવું લાગ્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું, એટલે હવે મારે જીવીને શું કરવું. પરંતુ દીકરા, હું જતા જતા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહેજે. જ્યારે દીકરાની પત્નીએ આ પત્ર વાંચીને એના પતિને સંભળાવ્યો ત્યારે દીકરાનું માથું શરમથી ઝૂકી ગયું. એને પસ્તાવો થવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે જે માએ મારી જિંદગી બનાવવા માટે પોતાનું બધું જ કુરબાન કરી દીધું, એ માં આજે મારા ઘરે આવી તો મેં એને એક ગ્લાસ પાણીનું પણ ન પૂછ્યું. આવી રીતે બંને પતિ પત્ની પોતાની ભૂલ માટે પોતાની મરી ગયેલી મા પાસે માફી માંગવા લાગ્યા. પરંતુ હવે શું થઈ શકે? એ મા તો એની માફી સાંભળવા માટે ત્યાં મોજૂદ નહોતી. એ તો ઘણી દૂર પહોંચી ગઈ હતી. હવે કલેક્ટર સાહેબના જીવનમાં ફક્ત પસ્તાવો રહી ગયો હતો. મિત્રો, કેવી આશ્ચર્યની વાત છે કે જેના જીવનમાં મા નથી હોતી એ લોકો મા માટે જીવનભર તરસતા રહે છે, અને જેના જીવનમાં મા હોય છે એ લોકો માની કદર નથી કરતા. પત્ની અને બાળકો તો બીજી વાર મળી શકે છે, પરંતુ મા બીજી વાર નથી મળી શકતી. મિત્રો, એક સંતાન માતા પિતાના જીવનનો સહારો હોય છે, એની વૃદ્ધાવસ્થાની લાઠી હોય છે. પરંતુ પોતાનો દીકરો જ પોતાના પદના નશામાં માતા પિતાને ઓળખવાની ના પાડવા લાગે, અથવા તો પોતાના માતા પિતાને ભૂલી જાય છે, અથવા તો ઘમંડમાં આવીને એનું અપમાન કરે છે, આવા દીકરાથી માતા પિતાને સૌથી મોટું દુઃખ થાય છે. માતા પિતા પોતાના સંતાનોનું જીવન બનાવવા માટે પોતાનું આખું જીવન ખપાવી દે છે, અને જ્યારે એ સંતાનો પોતાના માતા પિતાનું અપમાન કરે છે ત્યારે એને ખૂબ પીડા થાય છે. એટલા માટે તમને બે હાથ જોડીને વિનંતી છે કે કદાચ તમારા માતા પિતા જીવિત હોય તો એનો આદર કરજો, કેમ કે તમારી સફળતામાં તમારા માતા પિતાનું ખૂબ મોટું યોગદાન હોય છે. અમુક નાલાયક દીકરાઓ એવું કહે છે કે તમે અમારા માટે શું કર્યું? તો એવા મૂર્ખ સંતાનોએ સમજવું જોઈએ કે જે કાંઈ પણ કર્યું છે એ બધું જ માતા પિતાએ કર્યું છે. તમને ભણાવ્યા ગણાવ્યા, તમારું પાલન પોષણ કર્યું, અને તમે આજે સફળ થયા હોય તો એની પાછળ તમારા માતા પિતાનો ખૂબ મોટો પરિશ્રમ હોય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.